તો જૂનાગઢમાં ભારે પવનથી ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ છે। ગિરનાર પર્વત પર પવનની તેજ ગતિ છે, જેના કારણે રોપવે સેવા અટકાવાઈ છે। તેજ ગતિથી પવન ફૂંકાતા ટ્રોલી ચલાવવી મુશ્કેલ પડી રહી છે। ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ બંધ કરાયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાયા છે। કેતન, અત્યારે જૂનાગઢ ગિરનાર પર રોપવે સેવા બંધ કરાતા જે પ્રવાસીઓ પહોંચ્યા છે તે લોકોમાં નિરાશા જોવા મળી રહી છે। ચોક્કસ ભાવિની કે જે રીતે રોપવે માટે જે લોકો આવતા હોય છે પ્રવાસીઓને, તે આજે સવારથી જ ભારે પવન હોવાને કારણે જે છે બંધ કરવામાં આવ્યું છે। ખાસ કરીને 54 કિલોમીટરની જે ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તેને કારણે ટ્રોલી ચલાવવી ખૂબ જ મુશ્કેલ પડી રહી છે। તેને કારણે જે રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય આવ્યો છે, પ્રવાસીઓ પણ નિરાશ થયા છે અને ઓનલાઈન બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે। વાતાવરણ સામાન્ય થયા બાદ ફરીથી રોપવે સેવા શરૂ કરવાશે તેવું મેનેજર દ્વારા કહેવામાં આવ્યું છે। જી, આભાર માહિતી માટે।